આ કીધું છે ગુરુ ને જ્ઞાન નો મિલે વાત ક્યાં છે? આગળ બાપ ભાઈ ભજન ગાયું એમાં કે બ્રહ્માજી 4 વેદ ભણ્યા તોય સાહેબ ઉદકો ન્યારા. એ સદગુરુ સિવાય કોઈ શાન બતાવે नहीं, कारण के साहेब सबसे न्यारा उसमें क्यों जाने संसार. आ जल थल ऊपर अणघट का उतारा, ये अणघट ऊपर वसे सदगुरु मारा. लखी राम के मी घरे पहुंचा, देखा देह से दीदारा. એટલે એ સાહેબ ને ઓળખવા હોય તો કોઈ સમરથ સદગુરુ ને શરણે જાવું, નગર તો આ તો વાણિયું તો આપણી પાસે. અરે મીઠા બોલા મનહરા, એ સાવા ઘણા કઠોર. કહે કબીર કર્યા વિના આવો કોરે ધાગો. તો કરવાનું શું છે? કબીર સાહેબ એમ કે છે, कबीर कहे कमाल को दो बाता सीख ले. एक कर साहेब नी बंदगी और भूखा कोण दे. આપણે એમ થઈ ગયું કે કબીર સાહેબ થઈ ગયા પછી આપણે કઈ થઈ શકીએ નહીં, પણ કબીર સાહેબ ના પાડે છે એવું કઈ નથી. अरे कबीर कबीर क्या करो, हो जो आप शरीर. ए पास इंद्री ने वश करो तो आप सो कबीर. कबीर साहब के તમારી पास इंद्री ने वश કરી દો તો તમે જ કબીર છો. हर कामी तरे क्रोधी तरे, करे लोभी ने लालसू. ए सलील मन कदी न तरे, कह गया दास कबीर. જેનામાં સલીલતા છે, શંકા છે, જ્યાં સુધી શંકા છે ને ત્યાં સુધી આની અંદર કઈ પગ ભરાય નહીં. जो गोरख के से डंका मटी जाए सर्वे शंका. सत नाम नो डंको मारो એટલે શંકાઓ બધી દૂર થઈ જાય. सत नाम की राखे टेक मटी जाए जम की वेट. सत नाम का लिया आधारा वैकुंठ में खेले नोधारा. आ तो सब ताला खुशी આવી આય. चलो सदगुरु હવે હમેની સાથ. તો જુઓ આવા ગિરનારી સંતોનો આપણે ટૂંકમાં કહીએ, હે જગત મેં સંત બડે ઉપકારી. બોધા કુંવરિયા કુલ જ્ઞાતિમાં પરસ્વા ગામ માહી. જુનાગઢ ની બાજુમાં પળસવાની અંદર બોધા ભગત ને કુંવરબાઈ કુળ જ્ઞાતિમાં થઈ ગયા.
ભક્તિ કરતા હતા, શું કરતા હતા કે માળા ફેરવતા હતા, કે રામાયણના પાઠ કરતા હતા, ગીતાના પાઠ કરતા હતા, કે આ શું કરતા હતા, પણ કે નહીં, સંત સેવા ને સત્સંગ તીર્થે સદાય હરિના ગુણ ગાય. જો સંતોનો સંગ ન થયો તો આ કાંઈ મેળ આવે એવું નથી. ખીમ સાહેબ મહાત્મા એની વાણીમાં કહેશે કે ગુરુની ગમ ખોજો આ ઘટમાં. તો ઘટની અંદર ગુરુની ગમ ન પડી હોય ખોજે કેમ? તો ખીમ સાહેબને કોઈ પ્રશ્ન કર્યો હશે કે ગુરુની ખોજવું કેમ, તો એને રસ્તો મને તમને બતાવ્યો. કરી કોઈ સંત કો સંગ और सब जूठी बाजी, देख पतंग का रंग क्या पर है दुनिया राजी. પતંગના રંગથી દુનિયા રાજી છે, બાકી કોઈને સંતનો સંગ કરવો નથી. કારણ આપણને એમ થાય ફલાણે બાપુ બહુ સારા છે ત્યાં વયા જાય, ઠીકણે ફલાણે બહુ સારું છે મંદિર ત્યાં વયા જાય. પણ ખીમ સાહેબ મહાત્મા એમ કે છે દૂર દેખત મત જા, પકડ સુરતા કી દોરી, કર આ શબ્દના મેળ અને રહો બેય સર જોડી. બેય સરની ગતિ એક કરી લે તો આ કામ થાય એમ છે. કારણ તો ખીમ સાહેબને કોઈ પ્રશ્ન કર્યો હશે કે આ તમે કયો છો તો આનો મેળ સદગુરુ મળે. આ અમને ગુરુ શબ્દ આપ્યો છે, તમે એમ કહો મને આપ્યો ને હું કહું મને આપ્યો ને આ ભાઈ કે મને આપ્યો. તો ગુરુનો શબ્દ કોને? કોઈ બનાવેલો એ શબ્દ કહેવાતો નથી, બનેલો શબ્દ ગુરુ મંત્ર નથી. એટલે ખીમ સાહેબ ને કે તો આ કયો કે આ અક્ષરા તો આદિ અનાદિ થા. જો આજકાલનો નથી. અક્ષરા આદિ અનાદિ થા, અક્ષરાતીત ઓળખાય, પણ અક્ષરની પર હે સાહેબો. જો સત્યની વર્તી થાય તો સમજાય, પણ સત્ય વર્તી નથી થાય તેનું કારણ શું છે કે આપણને એમ થાય કે આ હાસું છે કે ખોટું છે, જરાક ભ્રમ થઈ જાય. ફલાણે આ રીતે થયું તો એ હાસું છે અને અહીંયા આમ કહેતા આ હાસું છે, એ ભ્રમ થાય છે. અને કા એમ થાય છે કે પોતાને તો ખબર છે કે આપણે શું કર્યું છે, એટલે એમ થાય કે આવા કર્મ કર્યા અને હવે આપણો પાર આવે નહીં. પણ એ વાત ખોટી. ખીમ સાહેબ તો એમ કે કરમ ભરમ ભાંગ દે, કર સદગુરુ કી સેવ, અંતરદ્રષ્ટિ કર તારો બીજો કોઈ નથી દેવ. બીજો દેવ નથી ત્યારે આપણે બીજે પૂંજવા જઈ રહી છીએ. આપણા પોતાના મંદિરિયાની ખબર નથી એટલે પારકે મંદિરિયા જવું પડે ને. જો પોતાના મંદિરિયાની ખબર પડી જાય તો પારકે મંદિરિયા જવું પડે નહીં. તો કે પછી કરમ ભરમ ભાંગી દીધા પછી સદગુરુ કે સેવ એટલે કઈ એના પગ સાપવાની વાત નથી કે એને રોજ સેવાની વાત, પણ સેવ એટલે કાયમિક જે સદગુરુએ હાન બતાવી છે એનું સેવન કરી લે. એ સેવન કરવાનું છે કાયમિક. જે હાન બતાવી છે ભજન કાયમિક કરવાનું છે. અને ભજન કરો તો જ બે ભાગે. તો ખીમ સાહેબને કોઈ કીધું છે ભજન કરો તો પછી કે સહજ છે, પછી તો હાવ સહજ. સહજ સુનકી માય પરમસ કા વાસા, નિરાધાર નિર્વાણ કબૂ ન હોય એના નાશા. જેનો નાશ નથી એની વાત કરું. અને આ કઈ હું મારા ઘરની કે વાત નથી કરતો, આ તો બાજી હદમાં પણ બે હદ ગીરતાર કહાવે. આમાં અણહદ ઉઠે છે આર પાર. એ તો સદગુરુ મને ભાણ ભેદ બતાવે. એમ આ કુંવરબાઈને અને બધા ભગતને કોઈ સમર્થ ગુરુ મળી ગયા પછી આવા ભજન સત્સંગમાં કે કથાઓમાં જાય તો એ સાર તરત પકડી લે, એવો સાર પકડી લે. અને આપણને શું થાય કે ગયા હોય પાછા ગયા હોય ત્યારે આપણને એમ થાય કે સારું આ કર્મ કર્યું ને હવે આપણી જ કાંઈ થાય નહીં. જીવણ ભગતના શિષ્ય અર્જુન ગરાસ્યા ધ્યાનમાં ભજનમાં બેહે અને કર્મ કર્યા એ બધા યાડા આવે. જે કર્મ કર્યા એ બધા નજરે દેખાય. પછી એનાથી ન રહેવાનું. જો પોલ રાખો તો આપણે ન પગીએ, પણ જેમ સેમ કોઈ સંતની પાસે ખુલ્લો થાય એનું કામ થાય.
એટલે એ તરત જ જીવણ બાપા પાસે ગયો કે બાપા શું કરું કે મને આ જે તમે ભજન આપ્યું પણ ભજનમાં બેહું ને મને મારા કર્મ બધા દેખાય. તારે એને કીધું તું એની યાદી મૂકી દે. હવે યાદી કરીશ તો કઈ તારું ધોવાઈ જવાનું. પણ 84 વર્ષ ભલે તે શિકાર કર્યા એ ઉનકા ધોખા મેલ તારી અંદર શ્વાસ ને ઉશ્વાસ હાલે છે એની કરી લે ઓળખાણ લે ભાઈ એમ હરિના ગુણ ગાઈ. એમ આ બધા ભગતને અને કુંવરબાઈને એવા કોઈ સમર્થ ગુરુ મળી ગયેલા અને એક વાર એ કથાની અંદર ગયા અને કથાની અંદર કોઈ ભજનની અંદર એવો સત્સંગ જામ્યો એમાં બાળકૃષ્ણ લીલાનું વર્ણન એવું આવ્યું અને એ વર્ણનમાં કુંવરબાઈ પકડી લીધી. ઘરે આવતા હતા બપોરનો સમય હતો કે હે ભગત નંદ બાબા જશોદામાં કેવા મહાન ભાગશાળી કે એનો ભગવાનને ખોળો ખૂંદ્યો કે એની તો વાત ન થાય ને તો મહાન કહેવાય કે નહીં. મને એમ થાય છે તો એનો ખોળો ખૂંદ્યો ને મારો ન ખૂંદે કે રે દેવી તમે ક્યાં વાત કરો છો, ક્યાં જશોદામાં, ક્યાં નંદ બાબા ને ક્યાં આપણે કે નહીં મારો એવો જ પ્રેમ છે. અને પ્રેમ હોય ને ભગવાન પ્રગટે તો જ ભાણ સાહેબ જેખા કે મારી હેલી રે આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. એ આનંદ જે છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. આનંદ થાવો એ જ મુશ્કેલી છે. આનંદ આપણને ઘડીક થઈ જાય. 500 રૂપિયા ગીંદામાં આવી ગયા તો આનંદ થઈ ગયો, 500 ગયા તો આનંદ વિખાઈ ગયો, તો એને આનંદ નો કહેવાય. એ તો એક પ્રકારનો મોહ કહેવામાં આવે. પણ આ તો કે મને શુદ્ધ પ્રેમ છે કે મને જો આની અંદર મને મારું ભગવાન ખોળો ખૂંદે તે એમ જોઈ અને એ લીસોટો પડી ગયો અને એમ કે છે કુંવરબાઈને સપનું આવ્યું કે આજ ભગવાન મારા ઘરે આવ્યા. તો સપનામાં હુતા થા ને ત્યાં કીધું દેવી ભગત દોડો ભગવાન આવ્યા. બધા ભગત આવે ત્યાં તો કાંઈ ન મળે. ત્યાં તો આવીને જોયું ત્યારે કે તમે દેવી ગાંડા થઈ જશો આમ નામ આવું શીતવન છોડી દો કે નહીં આવ્યા જ થયા પણ ક્યાં ગયા. તો એનો અર્થ એવો થાય પેલા પ્રોક્ષ જ્ઞાન થાય અને પ્રોક્ષ જ્ઞાનમાંથી અપ્રોક્ષ જ્ઞાન થાય છે. ભગવાન જયારે તમને મળી જાય એને અપ્રોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને ઓલું પ્રોક્ષ છે એ આપણે આમાંથી જાણવા મળે. જાણી અને અપ્રોક્ષ જ્ઞાન થયું એને મળ્યા તો એવું 400 મહિના થયા પાછા ત્યાં કીધું ભગત દોડો કે ભગવાન આજ તો હાસો આવ્યા. અને જોવે તો જમણા પગનો અંગૂઠો મોઢામાં રહી ગયો છે અને પડખામાં ઓઢેલા છે. અરે દેવી તમે તો ગજબ કરી નાખ્યો કે નહીં ભગત મેં ગજબ નથી કર્યું, તમારો સથવારો બાળ સ્વરૂપે પ્રભુ પધાર્યા. બાળ સ્વરૂપે પ્રભુ પધાર્યા વહેલા સવારની માય. પુત્ર રૂપે પોતાને મળ્યા હૈયે હરખ ન માય. પૂર્વની કમાઈ હોય એને મળે
જેમ દશરથ રાજાના ઘરે પુત્ર થઈને આવ્યા એમ આના ઘરે પુત્ર થઈને આવ્યા, પણ પૂર્વની કમાઈ વિના આ કોઈ વસ્તુ બનતી નથી. એમ કે છે કે કમાઈ વિનાની કોઈને કોઈ વસ્તુ મળતી નથી. આપણને કોઈ કહે કે ભાઈ 100 રૂપિયા દાડી આપીશ આજ તારે આવો, તો આપણે ના પાડીએ કે ભાઈ 150 હોય તો આવવું છે. તો ભાઈ એ તે દિન ગયા હો, બીજે દી ગયો હોય એને એમ કે તો બીજે દી હો જાય. પણ આપણને એમ થાય કે આપણીથી કાંઈ થાય નહીં, પણ એક નામ ભજાય છે એક ને 2 ભજાય છે 2. રોજના 5 ભજો મહિના થાય 150, 12 મહિનાના ગણો અને આ આખી જિંદગી જીવો ત્યાં સુધીને ગણતરી કરી લો. તો એને ગંગામાએ કીધું જથારથ વસનની શાન જ એની દાણી પાડવા. એને કરવું પડે હોય એમ થાય, પણ વચનમાં સમજે એને મહાન સુખ ઉપજે છે. મહાન સુખ હું કે આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ મને તમને બાળી રહ્યા છે, એને સુખ મહાન એવું ઉપજે. તો એ આ બધું મિથ્યા માને છે, એટલે એને મહાન સુખ કીધું છે. મહાન સુખ ઉપજે પણ ક્યારે કે એક મના થઈને અલખને આરાધે, તો પ્રભુજી પધારે એને દુવાર, તમારે એના દુવાર જવાનું નહીં, એ તમારા દુવારે પધારે. પણ ક્યારે કે વચને થાપે વચને ઉથાપે, વચને મંડાય પ્રભુનો પાઠ. વચનના પૂરા નહીં અધૂરા પાનબાઈ, જેને વચનનો લાગ્યો હોય ઠાક. વસ્તુ વચનમાં પરિપૂર્ણ છે, વચન એ જ ભક્તિનું અંગ. ગંગા સતી એમ બોલ્યા પછી કરો વચન વાળાનો સંગ. એમ સંગ વસ્તુ એવી છે, સંગ કર્યા પછી સંગ બીજો ન ચડે, અને બીજો સડી ગયો હોય એને જો મીરાબાઈ આ એની વાણીમાં ના પાડે હો, ન કરતા એક એક કડે લઈ વારું મારા વીરાને સંગ ફેર થઈ જાય. સંતો તો એમ કે છે કે બીડીની ફૂંક લે એટલે સંગ કુસંગ નો એટલે કુસંગ નો સંગ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે આને કે બાળ સ્વરૂપે પ્રભુ પધાર્યા વહેલા સવારની માં, પુત્ર રૂપે પોતાને મળ્યા હૈયે હરખ નથી માથું. તો કેવા મળ્યા પ્રભુ આવ્યા વહેલા આવ્યા, તો એનું નામ વેલો પડી ગયું. અને વેલાની જેમ ચંદ્રમાની કળા દાડે વધતી જાય એમ વેલાની કળા વધતી ગઈ. 12 વર્ષની ઉંમર થતા 12 વર્ષે ગૌતેનું
આપણને એમ થાય કે 12 વર્ષે આને ભક્તિ લાગી ગઈ છે, એટલે ધ્રુવને 5 વર્ષે લાગી, પ્રહલાદને 5 વર્ષે લાગી, તો આને તો 12 વર્ષ વીતી ગયા હતા. 12 વર્ષે સરખે સરખા મિત્રોની હારી ગાયું સારવા હતા, પણ બીજો લીસોટો પડેલો નહીં. અને જ્યાં પોતાના માતા પિતા જ ભક્ત હતા, એટલે જ્યાં જવાનું એને થાય એને હારી એને ત્યાં જ જવાનું હોય એવા ઠેકાણે. એના ઘરે મહેમાન આવે તો એવા આવે, એટલે પછી બીજો લીસોટો નહીં પડેલો. એટલે 12 વર્ષની ઉંમરે ગાયું સારવા સરખે સરખા મિત્રોની હારી ગયા. એમાં જ્યારે જાય તેથી માતા પિતાની હારી ભજન સત્સંગમાં ગયા હોય તો એના મિત્રોને વાત કરે, આજ તો ભજનમાં ગયા હતા ને આવી વાત આવી, આજ અમે કથામાં ગયા હતા ને આમ વાત આવી. અને કાંઈ ન આવે તો રામધૂન બોલાવે, પણ બાકી બીજો કોઈ લીસોટો પડવા દીધેલો નહીં. હવે વેલો આ વાત કરે છે, એમાં કોઈ સાધુ આવી ગયું અને બીજા માણસોએ ગોવાળિયાએ કીધું કે વેલાભાઈ કોઈ સાધુ મહાત્મા આવ્યા છે. ત્યાં ગયા, સાધુ મહાત્મા જમતા હતા પાણી રોટલી. વેલા એ જઈને પૂછ્યું કે બાપુ શું કરો છો? ભાઈ જમું છું. કે પણ પાણી રોટલો? કે વેલા આવ્યો તો અમારે ચા કાથણું છાશ બધું તો મેં આપ. કે ભાઈ અમારા સંતોને તો હું હોય પેટ ભરવાનું હોય. કે ના નહીં બાપુ, હું તમને પાણી રોટલો નહીં જમવા દઉં. તાર કે તો તું શું કરીશ? કે તમારું પાત્ર આપો, મારી ગા દોઈ આવો. ગા દોઈ આવી, દૂધ આપ્યું. બાપુ દૂધને રોટલો જમ્યા અને તરત જ પછી સલમ કાઢી જરદો બરદો ભરીને ફૂંક મારી. બાપુ મોજમાં આવી ગયા. વેલા કોશ માગ. કે બાપુ માગવાનું કહેતા હો ને તો મારા ગુરુ થાવ. કે રે ભાઈ, તને આ ઉંમરે ગુરુ થવાની શું ખબર પડે? કે તમારી જેખા સંતોની દયા છે. પણ બાપુ બે ઘડી વાત કરી, પણ આ માર્ગ બતાવ્યો નહીં. કે મેળી માળવો મિલકત માગી લે, કે સાણ વાળા હાથ કરીને વળી પાછા ધોવા જવા છે ને, એ કરતા મારે કઈ જોતું નથી. થાવું હોય તો મારા ગુરુ થાવ. બે ઘડી સંતોની વાતો કરી અને રૂખડીઓ ત્યાંથી નીકળી ગયો. ગાવક ભો હાલ્યો, ત્યાં વળી વાડી આવી હારી, પાણી બાણી કૂવો હતો. બાપુએ પાણી પીધું ને સલમ જોડીમાં હાથ નાખ્યો. સલમ ન્યા પડી રહેલી વાતોમાં. કે ઓ સલમ તો વાં પડી રહી. પણ કોઈ ગોળિયાને હાથ આવી કે વેલાભાઈ આ બાપુ સલમ ભૂલી ગયા. તાર કે તો લ્યો હું દઈ આવું, મારી ગાયોનું તમે ધ્યાન રાખજો. વેલા એ ડોટ મૂકી, હાથમાં સલમ લઈને ગાવક બાપુ આયલા હતા ને ઝાડી હેઠે બેઠા હતા. બાપુને જઈને કીધું કે લ્યો બાપુ સલમ ભૂલી ગયા હતા, તમને બહુ તળપ થઈ છે ને. કારણ કે જે બંધાણી હોય એને ખબર હોય ને તળપ કેવી થાય. તે બાપુ પાછી વળે જરદો બરદો કાઢીને સલમ ભરી અને સલમ ભરીને વેલાને ફરીને કીધું કે વેલા કોશ માગ. બાપુ માગવાનું કહેતા હો ને તો મારા ગુરુ થાય. પછી એને કીધું ભાઈ ગુરુ મહિમા એવો છે કે મારા ગુરુનો મારે આદેશ નથી, પણ વેલા તારે થવું હોય ગુરુ કરવા હોય તો ગિરનારની અંદર મારા ગુરુ વાઘનાથ બિરાજે છે, એના શરણે વિયો થાય. અને ગુરુનો મહિમાની તો વેલા હું તને હું વાત કરું એમ કરીને એ આને સંભળાવે છે. એ ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ
ભાઈ હું તો રે જગાયો મને એવો દેશ રે દેખાયો ને એ અલગ પુરુષ એ ઓળખાયું એ ભાઈ હું તો રે જગાયો મને એવો દેશ રે દેખાયો ને એ અલગ પુરુષને એ ઓળખાયું ઉડતી બિરલી મારા ગુરુજી
કે ભાઈ ગુરુના મહિમાનો હું તને હું વાત કરું. ગુરુજીનો મહિમા પલે પલ વખાણો. પલે પલ વખાણું એટલે પલે પલ એક શ્વાસો મારો ખાલી હું જવા દેતો નથી. એ પલે પલ ની અંદર હું ભજન કરું છું એનું. આ ભજન છે એ આને વેખરી વાણી કીધી છે. અને ઓલું ભજન છે ને એ અંતરનું છે. એટલે એ અંતરનું ભજન છે એટલે બધા સંતો આને સહયું કરતા ગયા છે કે ગુરુજી મળ્યા મારા સંશય સર્વે ટીળ્યા. એક પણ સંશય મારું અંદર રહ્યો નથી. આવી કાંઈ એની સહી કરી એવું નથી. જો બ્રહ્માનંદનો શિષ્ય થઈ ગયા, ઈ એમ કે છે કે ગુરુજી એ સાહેબે મને શબ્દ સુનાયો, અલખીએ લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે સ્વરાશીમાં ન આવવું ફરી. જો એની સહી કરી દીધી. અને આ જ વાત દાદા રામદેવજી કરે છે કે અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે, કંસના મહેલ ભલે લૂંટાવે. આ રૂખડીઓ એમ કે, અને દાદા રામદેવજી એમ કે છે કે ગમે એટલું દાન કરશો અને કાશીમાં જઈને મોટો જગન કરો તો ધર્મ નિજાર ધર્મ હારી નહીં આવે. અને કઈ આપણે જ વખાણ કરીએ એવું નહીં. આને શિવને ઉમા વખાણે છે. શિવને ઉમા આ ધર્મને વખાણ્યો છે. તો આ ધર્મ કયો કે મારો ને તમારો બધાનો એક જ ધર્મ હોય. ધર્મ બે હોય નથી. ધર્મ તો એક જ હોય, પણ આપણે જુદા જુદા વાડા પાડી દીધા છે. બાકી ધર્મ તો એક હોય. અને એક હોય તો એમ કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નો હોય. અને બેટા થઈને ઉતરે એને સાહેબ કહેવાય નહીં. એટલે આ સબકા બાપ હે, આ ધર્મ એવો છે કે આને સંતોએ વખાણ્યો. આપણે કદાચ હું તમે કૃષ્ણને માનતા હશું તો કૃષ્ણ કોને માનતા હશે? ગંગામાઈ વાણીમાં નથી કહેતા. જયારે પાનબાઈને બોધ આપે ત્યારે કે છે કે નારદજી કે ભગવાનની પાસે આવ્યા કે પ્રભુ મને આજ પ્રશ્ન ઉઠ્યો કે હું કે તમને આખું જગત માને પણ તમે કોને માનો છો કૃષ્ણભાઈ? તારે એની સામો જવાબ આપ્યો, મોચિત રાજા અણદાસ મારો પૂર્ણ ભક્ત છે અને મારું જ એને શીતવન છે. તન ને મન મને અર્પણ કર્યા પાળે છે ગુરુનું વચન. જો એની એમ કીધું, ભગવાને એમ કીધું કે ગુરુનું વચન પાળે છે. અને એ વચનની વાત છે. તો વચન પાળ્યા પછી કે હાસું બોલો ને વચન વિચારો. અવતાર કહે એમ રામદેવ. ખાલી હાસું બોલતા શીખી જાઓ અને વચન વિચારતા શીખી જાઓ. વચનને વિચારો. પલે પલ આની એમ કીધું રૂખડિયા પળે પળ ગુરુનું વચન છે એ એક પળ જવાનો જો. એટલે આ વચનનો મહિમા મોટો મૂક્યો છે. એમ આ માર્ગ બતાવ્યો અને કે વાઘનાથ ને શરણે ઉયો જા ભાઈ, ત્યાં તને આ વસ્તુ મળશે. ભાલ્યા વિનાનો જાઓ ક્યાં નાની ઉંમર. તો એને એક કૂતરો હતો શાન કે આ મારો કૂતરો છે ને એ મોર હાલ્યો જાય અને તું પાછળ પાછળ હાલ્યો જાય. એ ગુફાએ જઈને ઉભો રહેશે અને ત્યાં મારા ગુરુ બિરાજે છે. મોર કૂતરો વાહે વેલો, ગાયું ગાયું ઠેકાણે, માવતર માવતર ઠેકાણે. 12 વર્ષની ઉંમરે ઉપડી ગયો. હવે ત્યાં ગયા એટલે વાઘનાથ ને શરણે પહોંચ્યા. ગુરુ આજ્ઞા વિચારી વાઘનાથ ને શરણે પહોંચ્યા. ગુરુ આજ્ઞા વિચારી
ગાયું ગાયું ઠેકાણે, મિત્ર મિત્ર ઠેકાણે, માવતર માવતર ઠેકાણે, બધું મૂકીને જેને લાગી ગઈ એટલે વાઘનાથને શરણે પહોંચ્યા. બરોબર ત્યાં પહોંચ્યા. વાઘનાથ ગુફામાંથી બરોબર બહાર આવ્યા છે. અને આ નાની ઉંમરનો બાળક જોઈને કે અરે બાળક તું અહીંયા ક્યાંથી આવ્યો? જડ વજડ અંધારું થઈ ગયું હતું. કે આ તને વાઘવરુની બીક ન લાગી? કોની હારી આવ્યો? શું લેવા આવ્યો? કે હું તમારી પાસે આવ્યો છું. કે તને બતાવ્યું કોઈ નહીં કે આ તમારો શાન અને તમારો શિષ્ય મને રૂખડિયાએ આ માર્ગ બતાવ્યો છે, મારે ગુરુ કરવા છે, એટલે હું તમને ગુરુ કરવા આવ્યો છું. કે આ ઉંમરે કે હા તમારી જેવા સાધુ સંતોની દયાથી કે એમનામ ગુરુ ન થાય. તારે કે 12 વર્ષ સુધી ગિરનારની અંદર તું સાધુ સંતોની સેવા કર અને 12 વર્ષે મારી જગ્યામાં મેળો ભરાશે વિજયાદશમીનો અને તેથી બધા સંતો આવશે અને તેથી હું તને આ ઉપદેશ આપીશ. 12 વર્ષ સુધી એમ કે છે ગિરનારની અંદર વેલા થઈ ઉંમરે સેવા કરી. 12 ના 24 વર્ષની ઉંમર થઈ ત્યારે વિજયાદશમીનો વેલા એની જગ્યામાં મેળો ભરાણો, સાધુ સંતો આવ્યા અને વાઘનાથે ની જગ્યામાં વેલનાથ સેવા કરીને જાય છે. ત્યાં એમ કે છે કે વેલનાથે એઠા સાધુ સંતોના પતરાવાળા સાંટ્યા. તેને ત્રિકાળ જ્ઞાન થયું. તો હાલો ને આપણે અત્યારે સાંટીએ જો એઠા થતું હોય તો, પણ એઠા પત્રવાળા એટલે આ વાણીયું સાધુ સંતોની. આ સંતો શું કરે છે એ બધું એની અનુભવ્યું, એનું એઠું આ એ બધું અનુભવ્યું એટલે એથી એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું હતું. કારણ કે 12 વર્ષ સુધી સેવા કરી એમાં જ એને જ્ઞાન પ્રગટ થઈ ગયું હતું. એટલે આપણા સંતો કે જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ભલે ભગવા પહેરે મૂછ મુંડાવે, ભાવેથી કરે જગ ખારો, વેદાંતમાં પ્રાણી વધી જાય તો માથે છે મોત નો ડાળ. 4 વેદ મોતે થઈ ગયા હોય તો માથે મોત તો છે જ તે. તારે કે તો આપણે બીજી રીતે ભક્તિ આદરી કે હું કે પાણી થકી ભલે પ્રાણ નિભાવે, ઉપવાસ કરે હજારો, એવા નરને પાછળથી વિશે વળગે એ તો વગર મોતે મરનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. તો કે હાલો ત્રીજી રીત બતાવી કે ધરણી માથે ધૂણી તપાવે, આ દેહને તપાવનારો, એનાથી કદાચ રાજ મળે પણ અંત્ય નરકે જનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. તાર કે તો કોઈ ગુરુના શરણે વ્યા જાય મોટા કે મોટા પુરુષનો શિષ્ય થઈ જાઓ, સુધરે કારજ મારો, એના સંગનો તને રંગ ન લાગે. શું કરે સંત બિચારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. જુઓ નામા શરણમાં નિષ્ફળ હોય. આ જગતનું બંધન એમાં છે મુક્તિનો આરો. 184 જીવ બનાવ્યા છે બધાય થાય. એમાં મુક્તિનો આરો એવું કોઈ આ શીતમાં વિચારો, હહોરના શીતમાં વિચારો. કહે દોલતગીરી જો સત્ય નહીં સમજાય તો પછી માથો કોટી મરનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. પછી માથો ફોડી મરવાનો વારો છે. બાકી જ્ઞાન વિના મોક્ષ થાય. જ્ઞાન એટલે હું બાઇબલ પુરાણ તમે ક્યાં જ્ઞાન કરો? જ્ઞાન એટલે તમારે આત્મા જ્ઞાની બનવાનું છે, આત્મા સંગી બનવાનું છે, રામ સંગી બનવાનું છે. એ વિના કઈ આમાં મેળ આવે એવું નથી. એટલે વાઘનાથ વેલનાથને આ અનુભવ થયો, ત્રિકાળ જ્ઞાન થયું. એટલે તરત જ વાઘનાથ એને આ દીક્ષા આપે છે. આને કોઈ વચન કીધું, કોઈ દીક્ષા કીધી, કોઈ ભજન કીધું, કોઈ આને શંકર જેખાઈ ભસ્મ કંકણી કીધું, કૃષ્ણએ અર્ધનામ કીધું, કબીર સાહેબ શબ્દ કીધો. આ બધા એ જુદા જુદા નામ કીધા છે. વાઘનાથે દીધી દીક્ષા, વાઘનાથે દીધી
વાઘનાથે દીધી દીક્ષા બ્રહ્મપદ દિયા ઓળખાય કે બ્રહ્મ જેવું શું છે એ એને સમજાવી દીધું. 10મો નાથ બનાવી પોતે, એટલે કે 10મી ભક્તિની ભાન કરાય. 9 પ્રકારની ભક્તિ તો છે જ, પણ 10મી ભક્તિની આને ભાન કરાવી અને કીધું કે ભાઈ જા હવે તું જગતની અંદર, કારણ કે પૂર્વનો હશ હતો. એમ કે છે વેલનાથ છે એ ધૂંધળીનાથનો અવતાર કહેવાય. ધૂંધળીનાથે 48 વર્ષ યોગમાં બેઠા, પણ 48 વર્ષે ઉભા થયા ત્યારે એના શિષ્યને કીધું કે ભાઈ કે તું આલા નાતો તો આ ગંધા છો, હાલ કે મારે નાવા દે. પરાયણે નાવા લઈ ગયા, માથેથી ફાળિયું લીરો કાઢે નહીં કે આ કાઢીને ધોઈ નાય ખરખું નહોતો કાઢતો, તેને એના ગુરુએ તાણી લીધું. તાણ્યું ત્યાં માથામાં જીવાત કદબતી કે આ શું થયું? કે લાકડું વાગ્યું. કે લોટ માગવા થાય ત્યાં તો લાકડું વાગે? કે લોટ બાપુ કોઈ દેતું નહોતું, તો આપણો માગવાનો શું અધિકાર છે? પછી હું તો જંગલમાંથી લાકડા કાપી આવતો ને આ શહેરમાં વેચું. ગુરુ શિષ્ય ખાઈ એટલું આવે ને કે વધે તો કોઈક બીજાને બટકો રોટલો આપતો, બાકી મેં માગ્યો નથી, કોઈ ન આપતો, કોઈ નહીં, કાંઈ નહીં. કે એક કુંભારની ડોશી ક્યારેક મને પાણીનો કળશો પાતી અને ક્યારેક વળે એ રોટલો ઘડી દેતી. તાકે ડોશીને કહી દે હાલતી થઈ જાય, એને કહેજે કે મારા ગુરુનો કોપ થવાનો. ડોશીને કે ભાગવામાં નગર તું પથ્થરની બની જાય જો પાછું વાળું જોઈશ તો. એમ કે છે ડોશી તે ખપ્પર નાખ્યું ઊંધું 48 વર્ષનો યોગ કાઢી નાખ્યો. આ જે યોગ કરે ને એ બધા આ રીતે જ કાઢી નાખે, પછી અહમ આવી જાય છે, સમજ્યા? એટલે આપણે છે પ્રેમ લક્ષણા ભક્તિ છે. તો પછી એના ગુરુ આવ્યા અને ધોયેલ મૂળા જેખો જોયો ત્યારે 2 લાફા મૂક્યા. ભલા માણસ અત્યાર સુધી કીધું કે ગુરુ મારે શું કરું, ક્રોધ આવી ગયો. હવે હું કે એવો અવતાર આપો કે તમારા નામ સિવાય, ઈશ્વર નામ સિવાય કાંઈ ન થાય. તો એમ કે છે કે આ બીજો અવતાર વેલનાથનો કહેશે, ધૂંધળીનાથનો. એટલે એને બહુ હાલવું પડ્યું નહીં, ત્યાં ભક્તિ પ્રગટ થઈ ગઈ. એટલે વાઘનાથ જેવા સમર્થ ગુરુ મળી ગયા. અને પણ વાઘનાથ એને ભલામણ શું કરે છે, આમાં પાછું એવું હોય, આપણે ગમે એની ગાડી વાહ બેઠા હોય આપણે ન કહીએ ભાઈ ધીમી રાખજે, ધીમી રાખજે, એટલી બધી ઉતાવળ કરતો ને ફાંસા કે આપણને બીક લાગે. પણ આપણે આવડે દે ને એટલે આપણે પછી ફાંસ જ જવા દઈએ, પછી આપણને બીજા કે ધીમી રાખજે. એમ આ સીટ વાયડી કહેવાય ગમે, સમજ્યા? એટલે કે ભાઈ આ વાઘનાથ કે તું મારી ભલામણને માની લેજે, અને આ સીટ માથે વહવું પડશે. એવો વાઘનાથ સંત સેવાય માર્ગ સુધે અને મટે મનનો ભટકાર. સંત સેવાય માર્ગ સુધે અને મટે મનનો ભટકાર. એ સત્ય સમજાય છે જમાં તો થાય જીવનો ઉદ્ધાર.
કે ભાઈ સંત સેવાએ માર્ગ સૂઝે અને મટે મનનો ભટકા અને સત્ય સમજાય સહેજમાં પછી થાય જીવનો ઉદ્ધાર. તો પછી તળે તરવીદીના તાપ અને નિર્ગુણ સમજાય ગુણકારી. નિર્ગુણ ને સગુણ બેય છે અને નિર્ગુણ વિના સગુણ નો રહી શકે અને સગુણ વિના નિર્ગુણ નો રહી શકે. કે આ દેહ છે આપણો સગુણ છે અને મારી પાસે રહેનાર વ્યક્તિ નિર્ગુણ છે. જો ગંગામાં એમ કીધું વચન જાણ્યા થકી નિર્ગુણ તરત જ સમજાય છે અને નિર્ગુણ સમજાણા થકી જ પણ ક્યારે સમજાય કે થઈ બેઠા સદગુરુના દાસ. કે એવો છે કે તરત જ સમજાય જાય. પછી સમજાણા પછી તો શું કરવાનું છે? જપો જંપા જાપ, જપો જંપા જાપ જુગતે કરી અને હરદમ રાખ્યો નિત નામનો નિસળ કરી લે. પછી તને લાગે નહીં કોઈ બીજો દોષ. એવો દોષ તારો જોયો રે મુક્તિની સૈસે મારી. એવો વાઘ ના કે ભાઈ જપો જંપા જાપ જુગતે કરી હરદમ રાખી વંશ. હરદમ એટલે આ એક શ્વાસ જાય ને આવે એને દમ છે. એ તમે હરદમે વંશ રાખવી પડશે. હરદમ રાખી વંશ અને નિત નામનો નિસળ કરી લે. આ નામ આજ ભજે કાલ પૂરી થઈ જાય એવી ભક્તિ નથી. નત નામનો નિસળ કરી લે પછી લાગે નહીં તને બીજો કોઈ દોષ. હું નાનો હતો ને ત્યારે એમ કેતા કોઈ ગાળ દે ને તો કે હમળે હુતર સાખી લેવાનું એટલે છે ને ગાય ન લાગે. એમ આ હમળે હુતર છે નામ છે. તો એક આપણને કોઈનો દોષ આપણને લાગે નહીં પણ નિત નામનો નિસળ કરી લે તો લાગે નહીં બીજો દોષ. એવો જોશ મેં તારો જોયો કે મુક્તિની સહી છે તારી. માલપા મુક્તિ તારી એમાં છે ભાઈ. પણ ક્યારે દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરજે વિચાર. દેહ તો ખદાય દાસ એવો ખાસ કરજે વિચાર. એ સેવા ભક્તિ નો બેખ પહેરી એવી રૂઢી કરજે કમાઈ. તો સદાય ભક્તિ દીપે એ હૃદય હૃદય. અરે સદાય ભક્તિ દીપે હૃદય. એવું મોરારી એવો વાદ નાથ કે કેસર વેલા
સદાય ને માટે દાસ ભાવે રાખજે. દેહ તો સદાય દાસ છે એવો ખાસ કરજે વિચાર. ભેગ પહેરતો સેવા ભક્તિનો પહેરજે, લુગડાનો નહીં. સેવા ભક્તિનો ભેગ પહેરીને રૂડી કરજે કમાય, તો સદાય ને માટે ભક્તિ દીપે ને રીઝે દેવ મુરારી. તો ભગવાન માથે રીઝે એમ છે, નગર કાંઈ રીઝે એમ નથી. કાંઈ આપણે ભેગ પહેરી કાંઈ ભગવા પહેરી લીધા ભેગ પહેર્યો એટલે ભગવાન મળી જાય એવું નથી માનવાનું. પણ સેવા ભક્તિનો જેની ભેગ પહેર્યો છે એનું આ કામ થઈ જાય. કે હવે શીલદાસની વાણીમાં આવે છે, નહીં દાસ ધીરાની વાણીમાં આવે છે કે જગતમાં સેવા અને ભક્તિ રહેશે. સેવા અને ભક્તિ એટલે જેની સેવા હશે એની ભક્તિ ટકશે. નગર હેઠ હોય ગાંગર, ઉપર હોય બેલા, એના મકાન પડે વેલા. આ ભક્તિ તરત ડૂકી જાય, ટક્કર ઝીલે નહીં. પણ જો સેવામાં મન હશે એની ભક્તિ, એટલે એને એના ગુરુ આદેશ આપે છે, જાવ જગતમાં સેવા કરજો અને ગ્રસ્તા આશ્રમ ને ધારી. સદગુરુ ને સંગે તારી દસમ દશા દિલ ભારી. એવો નવની માથે દસમો લાત દિયો ઓળખાઈ. જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તા આશ્રમ ને ધારી. આ તો સદગુરુ ને સંગે તારી દશે દશા દિલ ભારી. કે તારે દશે દરવાજે તારા દીદાર જાગી જશે. અને ત્યાંથી વેલનાથ ને આ માર્ગ બતાવ્યો અને એને એમ થયું કે મારા ગુરુએ મને કીધું કે બીજાને હવે તું સમજાય, કારણ કે 12 વર્ષ સુધી તો એની સેવા કરી. તો એને એમ થયું કે પેલા મારા ગામમાં જાઓ, મારા ગામને જ બહાર કાઢો. આમાંથી પડસવાની અંદર ગયા, પાદરમાં ધૂણો નાખ્યો. બાળા યોગ્ય, હાવ નાની ઉંમર. પહેલા દિવસે તો હાવ થોડા જણા હતા, પણ બીજે દિવસે વાત કરી એટલે આખું અડધું ગામ આવ્યું. ત્રીજા દિવસે આખું ગામ આવ્યું. આખું ગામ બેઠું. વેલનાથે નજર કરી પણ એના મા બાપને પાડ્યા નહીં. કેલાભાઈ તમારા ગામમાં બોધા ભગત ને કુંવરબાઈ કરીને કોળ જ્ઞાતિમાં હતા, એ કેમ દેખાતા ને? અરે બાપુ એ તો દેવ થઈ ગયા ઉમરકોટમાં. તમે એને ક્યાંથી ઓળખો? એને એક દીકરો હતો, પણ એમ કહેશે ગિરનારમાં બાવા લઈ ગયા કે ભાઈ એ પોતે મારા જન્મના માત પિતા હતા. ત્યાં તો ગામમાં તો કેવું માનવું હોય, પાણી ઢોલ થઈ ગયું કે હાલો હાલો, કે આ તો ઓલા બોધિયાનો વેલો, કે ભારે કરી, કે આ તો અમથી અમથા ઉજાગરા કરાય. કારણ કે ગામમાં તો એવું જ હોય. એટલે આની વિચાર કર્યો કે અહીંયા આપણું કાંઈ ગામમાં માન બાન કે આ કોઈ સમજે અમને. જ્યાં જેનું નહીં પારખ્યું ત્યાં શું છે આપણે કામ. ધોબી બિચારા શું કરે? જ્યાં હોય દિગંબરના ગામ ત્યાં ધોબી ભૂખ્યો રહે. એમ કે આ ગામમાં નહીં મેળ આવે, એટલે આ સાખી તુલસીદાસે કીધી, તુલસી કે વાં ન જાય ક્યાં, કે હોય બાપ કા ગામ. 12 વર્ષ વીત્યા તો મટ્યો નહીં તુલસી નામ આપણે. એટલે ગામમાં તો આવું ના હોય. એટલે એને એમ થયું ભાઈ મારા ગુરુનો આદેશ છે, આ ભેખ ધારી મારે ક્યાં રહેવું. એની જટા દાઢીને પડાવી દીધું
અને સોણ કડિયું પહેરી લીધું કે મારા ગુરુ કીધું સેવા કરાવતો નહીં, સેવા કરજે. એટલે એમ કે છે કે મંડલિકપુર ધોરાજીની બાજુમાં મંડલિકપુરમાં સાથીપણું કરવા આવ્યા જાય છે. મંડલિકાપુરમાં પોતે પહોંચ્યા દશમત પટેલ ને પોતે પહોંચ્યા દશમત પટેલ ને ધોરાજીની બાજુમાં મંડલિકપુરની અંદર આવે છે. મોડું વર્ષ છે. પાદરમાં માણસોનું ટોળું બેઠું તો પૂછ્યું, ભાઈ મને કોઈ હાથી રાખશો? કે અરે ભાઈ કે અમારે ખાવાનું પૂરું થતું નથી, એમાં ક્યાં રાખીએ? પણ એમાં કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવા વાળા ગામો ગામ કોકને તો એવો મારા મળ્યો કે હા હા કે અમારા ગામમાં જસમત પટેલ બહુ મોટો ખેડૂત, એની ભેગો થાય એ તને હાથી રાખશે. કે ઘર બતાવશો? ગમણાબારની ડેલી એની છે. ગયો બાપા જસમત પટેલ ડેલીમાં બેઠા બેઠા હોકો પીતા કે આતા મને હાથી રાખો કે ભાઈ મોડું વરસે અમારું વગા પૂરું થાય. ત્યાં પટલાની રોટલા રોહડામાં ઘડતા હતા. બહાર નીકળ્યા હાથમાં રોટલો કે ના હું કામ પાડો? ઉજરે પાજરે ભગવાન દીકરો દર્શન તમે ના હું ને પાડે. જોવાન રોકાઈ જાતું તારે. પણ પછી હાથીની વાત પેલા શિરાવા બેસી જા. શિરાવા દીધો વેલના તે ખાધો. ખાતા શું કહો કે ભંડારી કે છે રોકાઈ જા. બીજું હું વર્ષને હાથ કોરી નક્કી કરી અને ચોખવટ કરી કે આ મારી માં જમાડે ત્યાં સુધી હું રહીશ. હું બીજાના હાથનું ખાઈશ ને મારે તમારે પૂરું થાય. કે બીજું કોઈ ઘરમાં છે જ નહીં. પણ કે નહીં વધાડ એ વધાડ કે ભલે. તો એ રીતે રોકાણા. પણ કહેવત છે ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ થાય આકાશ, દાબી દુબી રેની આ કસ્તુરી નિવાસ. વેલનાથની પાસે સુગંધ તો હતી જ. તો વાડીએ સરખે સરખા પછી તો આડોશી પાડોશી વાડીએ આવે ને ખેતી કરતા જાય ને વેલો રોજ ભજન ને સત્સંગ ને કરે. ગામ લોકોએ ઉપાધિ કરવા માંડ્યો કે આ જસમત આતાનો હાથી આવ્યો અને આપણા છોકરાને કામ કરવા દેતો નથી. વાડીથી બોલાવે છે ને ટોળા ભેગા કરે છે ને જસમત આતાને ઠપકો દેવા માંડ્યા લાંબા કરી કે જસમત આતા તમારો હાથી હવે પહેલા જેવો રહ્યો નથી. કે કાં અમારા છોકરાને ત્યાં વાડી ભેગા કરે છે અને કામ ધંધો હોજવા દેતા નથી. જસમત આતાને બહુ ઠપકો મળ્યો. એટલે જસમત આતા જયારે વેલો ભેગો થયો ત્યારે કીધું કે આપણી વાડીએ કોઈ આવે છે? કે હા. તો કે ના પાડજે. કે ના પાડો આતા રોકાશે નહીં કોઈ. કે ઓળી એવી તમારા છોકરાની શું વાતો હોય ન રોકાય. ના પાડજે, ગામ લોકો મને ઠપકો દેશે. તોય કોઈ જાતું બંધ નથી થયું. એટલે ગામ લોકો બહુ જસમત આતાને કહેવા મળ્યા. એટલે જસમત આતા એક દી જોવાઈ ગયા. વેલો નિત્ય ભજન મારે રે લોકોએ ભાતી પાડી. વેલો નિત્ય ભજન મારે રે લોકોએ ભાતી પાડી.
નિત ભજનમાં રહેવે લોકોએ ભાતી પાડી. બહુ કહેવા માંડ્યા ત્યારે જસમતા તાને એમ થયું અવસ્થા આવી ગયેલી લાકડીને ટેકે હલ્યા જાય. આજ જો ટોળું કરીને ભેગો બેઠો હોય તો આજ વેલાને રજા આપી દેવી છે. હવે મારે રાખવો નથી. કારણ કે વેલો આવ્યો પછી એમ કે છે કે જસમતા તાને 3 દીકરા હતા. તો આ વેલાને ત્યાં જોવા જાય ત્યાં હાજરત દીઠ્યું ભારે. હું જસમતા તાઈ દીખ્યું હાલે કોદાળી એકલી વેલો સતમાઈ હાલે કોદાળી એકલી વેલો સતમાઈ પટેલે હજરત હું દીધું કે હાલે કોદાળી એકલી વેલો સત્સંગમાં. એના ખેતરમાં કોદાળી ધડોધડ હાંઠિયું ઉડાડે છે અને વેલો તો સત્સંગમાં બેઠો છે, ધૂળની ડમરી ઉડે છે. તારે કે આ ગજબ કરી તો તમારી કોદાળી એમનામ હાલે છે. હા, હાલી જ રહેશે કોદાળી શ્વાસોશ્વાસ, પણ આપણને એની ખબર નથી. આ હાંઠિયું ધડોધડ ઉડાડે જ છે. આ પણ આપણે એ હાંઠિયું ખોદતા નથી. આપણને આપણા ગુરુએ કોદાળી આપી છે. પણ આ એને કોદાળી હાંઠિયું ખોદતો હતો અને વેલો તો સત્સંગમાં બેઠો હતો. ત્યારે દશમતા તાને એમ થયું કે આ તો હું હાથી ગણો, આ તો વેલો પોતે સિદ્ધ પ્રભુ છે. એના મનમાં દુઃખ થયું. હવે મારી દિશા શું થાય છે? લાવ જઈને પગમાં પડી જાવ ને માફી માગી લો. માફી માગી શરણે થયા, માફ કરો ને મુરારી. માફી માગી શરણે થયા, માફ કરી દો મુરારી. મેં તમને દુઃખ દીધું, શી ગતિ થાય હવે મારી જગતમાં? સંત બને ઉતારી, એના જલકની બલહારી જગતમાં સંતો બને ઉતારી, જગતમાં સંતો બને ઉતારી. માફી માગી શરણે થયા, માફ કરી દો મોરાર. મેં તમને દુઃખ દીધું, સાથીપણું કરાવી. કે આતા એમાં દુઃખ કરવા જેવું નથી. મારા ગુરુનો આદેશ હતો, સેવા કરજે, સેવા કરાવતો નહીં. એમાં તમારો દોષ નથી કે નહીં હવે મારી શીખતી થાય. તો વેલનાથી એનો ભાવ જોઈને કહેવા લાગ્યા તો હવે ક્યાં હજી મોડું થઈ ગયું છે કે સાચી થઈ સમજણ એના માટે જન્મ મરણ. વેલનાથ એમ કે છે સાચી સમજણ થાય એના જન્મ મરણ માટે, જેને સાચી થઈ સમજણ. સાચી કહે કે સંત એ જ પ્રભુ છે પોતે, એવી થઈ જેને ધારણ, એવી ધારણા જેને બંધાઈ ગઈ. હાસું સુખ એના શરણમાં ગરહો એના શરણ, નિત રહો પ્રભુ ધ્યાને જાપ જંપા ઝરણ. આ જંપાનું જેમ ઝરણું ડુંગર માંથી નીકળ્યું હોય, રાત દિવસ વહ્યા કરે, એમ તમારું ઝરણું જો આ નામ ભજનમાં વહ્યા કરે તો કામ થઈ જાય. અખંડ અવિસળ આત્મા એની ઓળખ કરી લે.
વેલો કે તમે વેલા જાગો પિતા મારા પરમ, વાઘનાથ ગુરુ મને મળ્યા છે એની કીધો છે આ હાસો ધર્મ. હવે આમ બે વાતચીત કરે છે ત્યાં ઘરેથી માણા બોલાવા આવ્યો, કાલો વેલાભાઈ તમને ને આતાને બે ને ઘરે બોલાવે છે. બોલાવાયા આવ્યા નિજ તારે, જો જમણે માતા મારી, બોલાવાયા આવ્યા નિજ તારે, જો જમણે માતા મારી. બોલાવા આવ્યા કે હવે જમીન હું વિદાય લઈશ, હવે મારેથી રહેવાય નહીં. આજ તમે મને મારી અબ જોઈ ગયા એટલે હવે મારે અહીં રહેવું નથી. મારી માના રોટલો ખાય આપનો અને હું રજા લઈ લઈશ. વેલો ને દશરથ હતા ઘરે ગયા ત્યાં તો ડાભાઓ ભેગા થઈ ગયા હતા કે વેલા દશરથ હતા તો કળી ગયા કઈક અણબનાવ બની ગયો છે. ઘરે જઈને જોવે ત્યાં ડોશીને યારું આપડી ગયું હતું, ડોશી મરી ગયા. દશરથ હતા કે આ વેલાને કોઈ કહેતા નહીં, નકર જીમ્યા વિનાનો છેલ્લે છેલ્લે મારા ઘરેથી ઉયો જશે. કે ભાઈ વેલા તું જમવા બેસી જા, તારી માં બહાર ગઈ છે, તને ભાઈની વહુ ખાવા દે, બેસી જા. કે નહીં આતા મારો વધાડી છેલ્લે છેલ્લે હું બીજાના હાથનું ખાવું નહીં. બહુ કીધું પણ ખાવાનો બેઠો કે મારી માં જમાડે તો જ જમું. પછી એને એમ થયું કે આ માનશે નહીં. બાવડું થોબીને ઘરમાં લઈ ગયા, લુગડું ઓઢાડેલું હતું કે આ તારી માં, એને સરપો આપડી ગયો છે, એ જાગે ને ખાવા દે તો ખા ભાઈ, બીજું તો હું શું કરું. નગર બીજું તો સરપડાસીઓ માતા મરી ગઈ, પ્રગટ વાત જણાણી, સરપડાસીઓ માતા મરી ગઈ, પ્રગટ વાત જણાણી. માતા મરી ગઈ, પ્રગટ વાત થઈ ગઈ.
ઉઠો માં મને ખાવા દો, ભૂખ લાગી. 2-3 વખત કીધું એટલે જેમ મહામંત્ર થઈ ગયો, એની ગોળી થઈ ગયો. આળસ મોરડી જેમ ઊંઘમાંથી ઉઠે, આળસ મોરડી માતા જાગી, પ્રેમે કરી જમાડે. અરે ભાઈ વેલા તું ક્યારે આવી ગયો? મને તો કોક મારતું લઈ જતું તું. માં એવું કાંઈ ન હોય, તમને સપનું આવ્યું છે એમ કરીને પૂછી નાખ્યું. અને વેલાને પ્રેમથી જમાડે. જમી અને વેલાએ રજા લીધી કે હવે હું રજા લઉં, મારથી હવે રહેવાય નહીં અહીંયા. જસમત આડા ફરી ગયા કે અત્યાર સુધી મારી આગળ રહ્યા, પણ હું તો અજાણમાં રહી ગયો. આ માયલું મને કાંઈ, તો પછી તો જ્ઞાનની ખબર ન હોય તો એ માગીને શું માગે? જોવાની હું આપ્યું એટલે તરત લઈને રાજી થઈ ગયા. દીધા આશીર્વાદ તમારા કુળમાં, રેસરી દીવાની. દીધા આશીર્વાદ તમારા કુળમાં, રેસરી દીવાની. દીધા આશીર્વાદ તમારા કુળમાં રહેશે રીતિ સારી ભરપૂર. અને અહીંથી ગયા પછી જુનાગઢમાં અમારે વેલાવડ નામની જગ્યા બાંધવી છે. અને મારી જગ્યામાં મારા 7 વીરડા થશે. અને તમારા કુળનો આવીને કોઈ આરાધ કરશે તો વરુણ રૂપે એટલે પાણી રૂપે હું એને દર્શન દઈશ. અને મારો આરાધ કરશે એટલે હું એને ઉગારી દઈશ. આવો આશીર્વાદ દીધો. બસ એટલે એમાં રાજી થઈ ગયા. અને જુઓ ગંગામાં એમ કે છે વાણીની અંદર કે ભાઈ મોહજીત રાજાને જ્યારે નારદજી કીધું માગો તારે કે માગીએ એટલું વસન, મોહ માયા અમને નડે નહીં અને સદા હરી રે પડશે. તાર નારદ કે એવું કાંઈ મળે નહીં. જેને સંકલ્પ વિકલ્પ હોય મનની માય તો બધાને માયા નડે, તમને કેમ ન નડે જેને સંકલ્પ વિકલ્પો થતા હોય? એ પાનભાઈ એવો મેં તમને ઇતિહાસ કીધો જેના સિદ્ધ ગળ્યા ભક્તિની માય. જેનું સિદ્ધ ભક્તિમાં ગળ્યું એને આ જગતની અંદર કાંઈ નડે નહીં. પણ ક્યારે કે જેને શીશ હોતા સદગુરુને એને જગતમાં કોઈ આડંબર નડે નહીં. કે હે પાનભાઈ આ મોચિત રાજાની કથા જે કોઈ સાંભળે એને સહેજે ભક્તિ પ્રગટ થાય. પણ ગંગા સતી એવું બોલ્યા કે એને પૂરણ આવે વિશ્વાસ. આ મોચિત રાજાની કથામાં એને વિશ્વાસ આવ્યો એટલે પાનભાઈ રોજ પગે તો લાગતા ગંગા સતી. પણ જો બીજી વાણીમાં એની બતાવી દીધું. આરે ઇતિહાસ જયારે પાનભાઈએ સાંભળ્યો ત્યારે સતીને લાગ્યા પાય કે આજ તમે મને પાવન કીધી, હવે અંગમાં આનંદ ન હમાય. આ વસ્તુનો પરિપૂર્ણ જયારે ઇતિહાસ સંભળાય જાય ત્યારે થાય. એમ આને કે તમારા કુળમાં રીધિ સિદ્ધિ હારી રહેશે એવો આશીર્વાદ દે. અને જ્ઞાન એમ કહેશે કે જુનાગઢમાં જઈ અને પોતે વેલાવડ નામની જગ્યા બાંધે. અને ન્યાય ગયા પછી ગ્રસ્તાશ્રમી બને. જસુમાં અને વેણુમાં 2 ભંડારી કરે છે. અને સત્સંગ સેવામાં લાભ આખા જગતને આપે છે. ગ્રસ્તાશ્રમી બન્યા પોતે, જસુમાં વેણુમાં ભંડારી.
ગ્રસ્તાશ્રમે બન્યા પોતે જસુમાન વેણુમાં બે ભંડારી કે સંત સેવા અને સત્સંગ તીર્થે ઉપદેશ કરે બહુ ભારી બધાને સત્સંગ ભજન કરી અને આનંદની લહેરીઓ છૂટાવે એમાં બાજુના ગામમાં ટીંબડી ગામ છે ત્યાં એના અનાયું રે એના સેવકો રે એના ઘરે ગયા છે ત્યાં એક કુંભાર ભક્તનો ઉદ્ધાર કરે છે ગામે ગામે સત્સંગ કરતા વેલા તે વેલ વિસરારી ગામે ગામે સત્સંગ કરતા વેલા તે વેલ વિસરારી ગામે ગામે સત્સંગ કરતા વેલનાથે વેલ વિસ્તારી ટીંબડી ગામે ભક્ત પૂંધાને પલમાં લીધો છે ઉકાર પૂંધો ભગત કરીને કુંભાર એના અનાયુને ઘરે વેલનાથજી આવ્યા એટલે કે ભાઈ તમારા ગુરુ આવ્યા છે મારા ઘરે મારે પધરામણી કરવી તો એના સેવકો કહેવા મીના ભલામણા તું ગરીબ માણા અને આ તારું ઘર ગણી લઈને અહીંયા કાંઈ તારે કરવું નહીં કે મને મારા ઘરે લઈ જવા છે બાપુ ત્યાં તો વેલનાથ આવી ગયા કે ભાઈ છે શું કે આ અમારા ગામનો પૂંધો ભગત તરીકે ઓળખાય અને એ બી કે છે ઘરે લઈ જવા છે તો એમ ના પાડી ગરીબ માણસ વેલનાથ બાપુ કે આપણે ક્યાં એની કાંઠલી કાઢી લેવી છે ગરીબ હોય કે તરંગર હોય આપણે ક્યાં કોઈનું જોતું છે તમ તારે કે જા જા તું તારા ગધેડાનો આથર પાથરી દીજે કાંઈ ન હોય કાંઈ જોતું નથી પૂંધો ભગત તો રાજ્ય થઈને ઘરે ગયો એક ગોદડું પાથરે એમાં ફાંડા વળી પાછું ઉપર બીજું પાથરે એમાંય ફાંડા ત્રીજું પાથરે એમાં ત્યાં તો વેલનાથ આવી ગયા કેલા તને કીધું નહોતું ગધેડાનો આથર પાથરી દીજે ભલા માણા પૂંધા ભગતનો ભાવ પ્રેમ જોઈ અને પૂંધા ભગતને પલમાં ઉગારી લીધો એને ઉપદેશ આપી અને એનો સેવક બનાવ્યો કે બાપુ મારે તમને દેવા એક રાતી પાય મારા ગીંજામાં નથી તમે મારા ગુરુ બન્યા મારે કાંઈક દેવું પડે કે ભલામણા આ તારો ભાવ ને પ્રેમ છે ને એ તારી દક્ષિણા કે નહીં બાપુ મારે કાંઈક દેવું પડે પણ પાસે તો કાંઈ છે નહીં વળી પૂંજાને યાદ આવી ગયું કે પહેલા તો આ માટીના જ વાસણ બધા ખાવા પીવા રાંધવા કે બાપુ તમારી જગ્યામાં 12 મહિના જેટલા ઠામ જોઈએ એટલા ઠામ મારે પૂરા પાડવા તારે કે વાંધો નહીં કે ભાઈ તારો ભાવ